નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ઈપીએફઓને લઈને મહત્વના સમાચાર। મિત્રો, ઈપીએફઓના ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। અહેવાલ છે કે ઈપીએફઓના પેન્શનમાં માતા પિતાના મૃત્યુ થાય તો બાળકોને નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયાને વધારે સરળ બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે। આ ફેરફાર 2025ના મધ્ય સુધીમાં લાગુ કરાઈ શકે તેમ છે। મિત્રો, કેન્દ્ર સરકાર ઈપીએફઓના ખાતા ધારકોને બેંકના ડેબિટ કાર્ડ જેવો કાર્ડ આપવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે, જેનાથી ખાતા ધારક નાણાં ઉપાડી શકે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી પેન્શનર માટે સારા સમાચાર। મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારી અને પેન્શનરોને મળશે। હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થઈ ગયું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। મિત્રો, રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આવતીકાલથી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે। આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આદિજાતિ છાત્રોની શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરાય તો આંદોલન થશે। મિત્રો, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 60,000 વિદ્યાર્થી સ્કોલરશીપથી વંચિત રહી જશે તેવો દાવો કરાયો હતો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડિસેમ્બરને લઈને મોટી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બરમાં ઠંડા પવનો ફૂંકાશે, તેથી 22 ડિસેમ્બર બાદ જોરદાર થીજવતી ઠંડી પડી શકે છે। તો હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત, વલસાડ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી સુધી જઈ શકે છે। 23 નવેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં બરાબરની ઠંડી પડી શકે છે અને 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ સાચા પડ્યા। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરથી વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડી શકે છે। આ વચ્ચે વલસાડમાં ધરમપુર તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે। આવધા, રાજપુરી, ગોરખડા, મોહપાડા સહિતના ગામોમાં માવઠું થયું છે અને વહેલી સવારે વરસાદ વરસતા લોકોને વધુ ઠંડી લાગી છે। મિત્રો, અત્યાર સુધીમાં આજે વલસાડ, ડાંગ અને સાપુતારામાં વરસાદ જોવા મળ્યો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય, વગર વ્યાજે લોન। મિત્રો, સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે, જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે। મિત્રો, આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોને એકર દીઠ 10,000 ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે। જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેને 50,000 રૂપિયા મળશે અને 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન મળવાની છે। મિત્રો, 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વન્ય પ્રાણીઓના હુમલાથી થતા મોતમાં સહાયની જોગવાઈ। મિત્રો, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વન્ય પ્રાણીઓના હુમલાથી થતા જીવ મૃત્યુ અંગે ઘાયલો અંગે સહાયની એક નવી પરિપત્ર જાહેર કરી છે। નોંધનીય છે કે આ પરિપત્ર હેઠળ માનવ મૃત્યુના બનાવોમાં 10 લાખ રૂપિયા સહાયના રૂપમાં આપવામાં આવશે। જો કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય તે સમયે 2 લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવશે અને સામાન્ય ઈજાના કિસ્સામાં 25,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો અંબાલાલ પટેલે ફરી ગુજરાતીઓને ધ્રુજવ્યા. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. જોકે હાલ 3 દિવસ સુધી લોકોને ગરમીથી રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીનના ન હોય તેવા લોકો પણ હવે ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરની અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે અને મિત્રો આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી લેવાની રહેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.